હાય ગાઈસ, વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ. આપણે આવ્યા હતા આજે રિવરફ્રન્ટ પર, જ્યાં આદિવાસી હસ્તકલા આહાર અને વનૌષધિ પ્રદર્શિત મેળો યોજાયો હતો. આની એન્ટ્રી ફ્રી હતી. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ફર્નિચર મતલબ હાથથી બનાવેલા હરણ, સ્ટેન્ડ, આર્ટ સારું હતું. તમે ઔષધિ જોઈ શકો છો, તો તમે પોતાની બોડી માટે તંદુરસ્ત રાખી શકો છો. ઓકે, પછી આપણે જોયું હતું કે આ જે મસાલા છે જે આદિવાસીઓ એમના ગામથી લઈને આવે છે. પછી બહુ સારું સારું અહીંયા તમને હાથથી બનેલા ઝુમ્મર છે, કિચન છે, તમે ફર્નિચર માટે યુઝ કરી શકો છો, મૂકવા માટે, સ્ટેન્ડ માટે. બહુ મસ્ત આ લોકો બનાવે છે હાથથી પોતાના. અમુક ઘરેણાં બી છે સ્ત્રીઓ માટે. અહીંયા મતલબ લેડીઝો તો તમે અહીંયા જઈ શકો છો. તમને અહીંયા સારી સારી વસ્તુઓ પહેરવા માટે છે, ખાવા માટે, જમવા માટે, જે તમારી ફેમિલીને તંદુરસ્ત રાખી શકશે એવા મળી જશે. અહીંયા હતા તીર અને ભાલા. હા, એમના મતલબ હાથથી બનાવેલા તમે શો પીસ માટે યુઝ કરી શકો છો. અહીં થોડું સેક્શન હતું, બીજું અહીંયા વધારે કંઈ છે નહીં, બટ સારું હતું, તો જવાય એવું છે. અહીંયા જો આ સ્ટેન્ડ છે ને અમુક, જે તમે એક શો પીસ માટે મૂકી શકો છો. ચાવાણા હતા અને ખાવાનું બહુ સારું એવું લોકો બનાવે છે. આ સ્ટેન્ડ હતું જ્યાં તમે પ્લાન્ટ મૂકી શકો છો. કિચન છે, લાકડી છે, આમ અલગ અલગ હાથથી બનાવેલા કલાકૃતિઓ અહીંયા તમને જોવા મળી શકે છે. ઓકે, અને અહીંયા એકદમ ફ્રી છે, તમે જઈ શકો છો. આ પાછળના સેક્શન હતું ત્યાં, જ્યાં તમે તમારું મતલબ ભોજન આહાર મતલબ જમી શકો છો ત્યાં. ઓકે, અહીંયા થોડું સાઈડ લેફ્ટ સાઈડ અહીંયા શોપ હતી, અને સામેની સાઈડ જમી શકો છો. આ જુઓ છે ને, બહુ મસ્ત આ લોકો. અને હા, આ મેળાઓમાં સામાન્ય રીતે આદિવાસી સમુદાયના લોકો પોતાના પારંપરિક સાધનો અને તકનિકી દ્વારા બનાવેલી હસ્તશિલ્પ તેમજ અન્ય પરંપરાગત વસ્તુઓને પણ પ્રદર્શિત કરે છે. હા, આ રીતે તેઓ તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને આગળ લાવવામાં મદદરૂપ બને છે. આ પાછળનો સેક્શન એરિયા હતો જ્યાં તમે જમી શકો છો. અગર હા તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.